આજે વાત કરીશું લોકલ નેટવર્ક્સ એક્સપ્લેન ધ રોલ ઓફ ડિવાઇસીસ ઇન અ નેટવર્ક. મતલબ સ્થાનિક નેટવર્કમાં નેટવર્ક ડિવાઇસોની ભૂમિકાઓ સમજાવો. જેમાં સૌથી પહેલા લિસ્ટ ઓફ નેટવર્ક ડિવાઇસીસ, જેમાં NIC, હબ, સ્વિચ, રાઉટર, મોડમ, રિપીટર, ગેટવે, બ્રિજ. આ તમામ નેટવર્ક ડિવાઇસીસ જેને આપણે આ અગાઉ લેક્ચરમાં જોયેલ છે, જેથી આજે ત્યાંથી આગળ લઈશું. લિસ્ટ ઓફ નેટવર્ક કેબલ્સ, જેમાં કોએક્સિયલ કેબલ, ટ્વિસ્ટેડ પેર કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ. આ ત્રણેય કેબલને વધારે સ્પષ્ટતા આજે જોઈશું. સિગ્નલ ટ્રાન્સમિશન, જેમાં કોએક્સિયલ કેબલ કેબલના આંતરિક વાહક પર વિદ્યુત સ્વરૂપમાં વહન થાય છે. ટ્વિસ્ટેડ પેર કેબલ મેટાલિક વાહક વાયરો પર વિદ્યુત સ્વરૂપમાં વહન થાય છે. ફાઇબર ઓપ્ટિક કેબલ ગ્લાસ ફાઇબર પર લાઇટ સ્વરૂપમાં વહન થાય છે. કન્સિસ્ટ ઓફ, જેમાં કોએક્સિયલ કેબલ નક્કર વાહક વાયર ઇન્સ્યુલેશનનું સ્તર, ગ્રાઉન્ડિંગ કંડક્ટર બાહ્ય ઇન્સ્યુલેશનનું સ્તર. જ્યારે ટ્વિસ્ટેડ પેર કેબલ ઇન્સ્યુલેટેડ કોપર વાયરની જોડી, આંતરિક બાહ્ય સુધી 4 ઘટકોની જરૂર છે. ફાઇબર ઓપ્ટિક કેબલ્સ એક જ કેબલમાં કાચ અથવા પ્લાસ્ટિકના બનેલા અત્યંત પાતળા ઓપ્ટિકલ ફાઇબરનું બંડલિંગ. ઇન્સ્ટોલેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, કોએક્સિયલ કેબલ પ્રમાણમાં મુશ્કેલ, ટ્વિસ્ટેડ પેર કેબલ સરળ, ફાઇબર ઓપ્ટિક કેબલ્સ મુશ્કેલ. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, જેમાં કોએક્સિયલ કેબલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઓછું અસરગ્રસ્ત, ટ્વિસ્ટેડ પેર કેબલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે અસરગ્રસ્ત. ફાઇબર ઓપ્ટિક કેબલ્સ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રભાવિત નથી. કોઝ ઓફ પાવર, જેમાં કોએક્સિયલ કેબલ વહનને કારણે પાવર લોસ, ટ્વિસ્ટેડ પેર કેબલ વહન અને કિરણોત્સર્ગને કારણે પાવર લોસ. ફાઇબર ઓપ્ટિક કેબલ શોષણ, છૂટાછવાયા અને બેન્ડિંગને કારણે પાવર લોસ. ડાયામીટર, કોએક્સિયલ કેબલ ઓપ્ટિકલ ફાઇબર કેબલ કરતા મોટો વ્યાસ, ટ્વિસ્ટેડ પેર કેબલ ઓપ્ટિકલ ફાઇબર કેબલ કરતા મોટો વ્યાસ, જ્યારે ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાનો વ્યાસ. બેન્ડવિડ્થ, કોએક્સિયલ કેબલ સાધારણ ઊંચી બેન્ડવિડ્થ, ટ્વિસ્ટેડ પેર કેબલ ઓછી બેન્ડવિડ્થ, જ્યારે ફાઇબર ઓપ્ટિક કેબલ ખૂબ જ ઊંચી બેન્ડવિડ્થ. EMI મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ, જેમાં કોએક્સિયલ કેબલ EMI ઘટાડીને શિલ્ડિંગ કરવામાં આવે છે, જ્યારે ટ્વિસ્ટેડ પેર કેબલ EMI થઈ શકે છે. ફાઇબર ઓપ્ટિક કેબલ EMI હાજર નથી. અટેન્યુએશન, કોએક્સિયલ કેબલ સાધારણ ઉચ્ચ ડેટા દર, જ્યારે ટ્વિસ્ટેડ પેર કેબલ નીચા ડેટા દરને સપોર્ટ કરે છે. ફાઇબર ઓપ્ટિક કેબલ્સ ખૂબ જ ઊંચા ડેટા દર. નોઇઝ ઇમ્યુનિટી, કોએક્સિયલ કેબલ અવાજની પ્રતિરક્ષા વધારે હોય છે, ટ્વિસ્ટેડ પેર કેબલ ઓછી અવાજ પ્રતિરક્ષા હોય છે. ફાઇબર ઓપ્ટિક કેબલ્સ સૌથી વધુ અવાજ પ્રતિરક્ષા ધરાવે છે. કોસ્ટ, કોએક્સિયલ કેબલ કિંમત મધ્યમ છે, ટ્વિસ્ટેડ પેર કેબલ ખર્ચ ઘણો ઓછો છે. ફાઇબર ઓપ્ટિક કેબલ્સ કિંમત ખર્ચાળ છે. રિપીટર સ્પેસિંગ, કોએક્સિયલ કેબલ રિપીટર અંતર 1 થી 10 કિલોમીટર છે, જ્યારે ટ્વિસ્ટેડ પેર કેબલ રિપીટર અંતર 2 થી 10 કિલોમીટર છે, જ્યારે ફાઇબર ઓપ્ટિક કેબલ્સ રિપીટરનું અંતર 10 થી 100 કિલોમીટર છે. સિક્યોરિટી, કોએક્સિયલ કેબલ પ્રસારિત સિગ્નલની સુરક્ષાની ખાતરી આપવામાં આવતી નથી, ટ્વિસ્ટેડ પેર કેબલ
પ્રસારિત સિગ્નલની સુરક્ષાની ખાતરી આપવામાં આવતી નથી. ફાઇબર ઓપ્ટિક કેબલ્સ પ્રસારિત સિગ્નલની સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે. ટાઈપ્સ કોએક્સિયલ કેબલ જેમાં RG59, RG6, તે જ રીતે ટ્વિસ્ટેડ પેર કેબલ UTP અને STP, તેમજ ફાઇબર ઓપ્ટિક કેબલ્સ SMF, ત્યાર પછી MMF. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.